ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓમાં સ્કોલરશીપનું વિતરણ કાર્યક્રમમાં આજે તારીખ 27 માર્ચના દિવસે કુલ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે, જેમાં 354 કરોડની સ્કોલરશીપ આપવામાં આવી છે, જેમાં વર્ષ 2023-26માં અંદાજિત 27 લાખથી વિદ્યાર્થીઓને કુલ 1871 કરોડની સ્કોલરશીપ આપવામાં આવી છે. યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે અને આધાર ગણવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું અને શાળા પ્રવેશોત્સવ હોય કે કન્યા કેળવણી હોય એ બંને ઉપર કામ થવાના કારણે આજે ગુજરાતમાં જે ડ્રોપ આઉટ રેશિયો 34% 38% જેવો હતો એ આજે ઘટીને 2% થયો છે. ખૂબ મોટો ચેન્જ એના અને ભણતર જ દરેક જણ માટે ભણતર એ આવશ્યક નહીં, જરૂરી છે, કમ્પલ્સેશન છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે અને આજે આ પાંચેય યોજના અંતર્ગત 354 કરોડ રૂપિયાની સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત પસંદગી પામેલ સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયાને પણ ગ્રાન્ટ વિતરણ કરવામાં આવી છે. આ પ્રસંગે મિલિંદ તોરવણેએ અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.